નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષા લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. મિત્રો, ખરેખર આ વિડીયો છે ગઈકાલના દિવસે શૂટ થવાનો હતો, પણ ટ્રાવેલિંગને કારણે છે આજના દિવસે શૂટ થયેલો છે. એટલે કે સન્ડે કોમેન્ટ બોક્સનો 146મો એપિસોડ આ મંડેના દિવસે શૂટ થઈ રહ્યો છે. એટલે આપણે આજના દિવસના ટાઇટલ એવું રાખીએ, મંડે માર્ગદર્શન વિડીયો. તો મંડે માર્ગદર્શનના વિડીયોને 146મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની જરૂર ટ્રાય કરીશ. મિત્રો, સમય નથી બગાડતા, સીધા જોઈએ છે કે કેવા સવાલ મળે છે અને કેવા જવાબ મળે છે. તો પહેલો સવાલ છે, શૈલેષ બારિયા લખે છે કે નમસ્તે વરિયા સર, મારે ટાટ સેકન્ડરીમાં 148 ગુણ છે અને જો મને સરકારી સ્કૂલમાં દૂરના જિલ્લામાં મળે તો મારે ના લેવું હોય અને મારા વતનનો જ લાભ લેવો હોય તો ગ્રાન્ટેડમાં લેવાય કે ના લેવાય? કોઈ આન્સર આપજો ને સર. તો પહેલી જ વસ્તુ તમને ક્લિયર કરી દઉં છું, જો સરકારી મળતું હોય તો વધારેમાં વધારે બેસ્ટ એ જ વસ્તુ રહે છે. સરકારીમાં તમે જાઓ ગ્રાન્ટેડ કરતા. અને રહી વાત બીજી કે તમને જો વતનનો મોહ હોય, તમને તમારા ઘરની નજીકની સ્કૂલ મળતી હોય અને તમને વતનની અંદર રહીને જ નોકરી કરવી હોય તો ગ્રાન્ટેડ લેવામાં કોઈ વાંધો હોતો નથી. પણ પહેલી પ્રાયોરિટી, પહેલી પસંદગી છે સરકારીને હંમેશા આપવાની કોશિશ કરજો. બાકી તમારો નિર્ણય છે, તમારી જાતે તમે લઈ શકો એમ છો, કેમ કે તમારે ખુદને જ એ નિર્ણય લેવો પડશે. ત્યારબાદ આગળનો સવાલ છે, મેથ્સ બાય વીબી વાઘેલા લખે છે કે સર, મેં યુનિવર્સિટીમાંથી ટકાવારી વાળું સર્ટિફિકેટ લાવ્યો તો તેમાં કુલ ગુણ વાળી ટકાવારી છે અને સીજીપી વાળી ટકાવારી પણ લખેલ છે. કુલ ગુણ મુજબ મારે 75.015% મેરિટ બને છે અને સીજીપીએ મુજબ મારે 77.35% મેરિટ બને. તો મારે ક્યુ ટકા નાખવું જોઈએ? પ્લીઝ હેલ્પ કરજો. તો જો આમાં તમને ક્લિયર કહી દઉં છું, તમે જે ટકાવારી નાખવાની થશે એ તમને જે કુલ ગુણ અને મેળવેલ ગુણ છે એના આધારે જે ટકાવારી આવેલી છે એ જ નાખવાની થશે. અને આ જે સીજીપી વાળી ગૂંચવણ ઊભી થતી હતી એને કારણે છે આ નિર્ણય, આ નિયમ લાવવામાં આવેલો છે કે કુલ ગુણ અને મેરિટ ગુણ, મેળવેલ ગુણનું છે ટકાવારી તમારે નાખવાની હોય છે. કેમ કે દર વખતે બધામાં આ જ પ્રોબ્લેમ થતું હતું, કેમ કે અલગ અલગ યુનિવર્સિટીની અંદર છે અલગ અલગ સિસ્ટમ હતી અને અલગ અલગ પ્રકારે મેરિટ બનતું હતું. કોઈ સીજીપીએ ને કારણે તમે જેમ ખુદ લખ્યું એમ મુજબ 75.015 છે કુલ ગુણ પ્રમાણે અને સીજીપી પ્રમાણે 77% છે, તો 2%નો તફાવત બની જતો હતો. તો આ જે કંઈ પણ વિસંગતતા આવતી હતી એને દૂર કરવા માટે જ આ વસ્તુ નવું લાવ્યા છે કે ફરજિયાતપણે છે કુલ ગુણ અને મેળવેલ ગુણનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને એના આધારે તમારે માર્ક્સ એન્ટર કરવાના રહેશે. ત્યારબાદ આગળનો સવાલ છે, મેથ્સ બાય વીબી વાઘેલા લખે છે કે સર, જીસીઆરટીસી માં કંડક્ટરની જોબ કરું છું તો મારે એનઓસી લેવું પડે ટીચરની ભરતી માટે, અને જો લેવું પડે તો એ ક્યારે લઈ શકાય? હાલ લેવું હોય તો લેવાય કે ટીચરમાં લાગ્યા પછી લેવાય? પ્લીઝ કહીજો. ટીચરમાં લાગ્યા પછી તો એનઓસી લેવાનું હોતું જ નથી. એનઓસી બાબતે બધા જ ક્લિયર સમજી લેજો, કેમ કે બધા ઘણા ખરા પ્રશ્ન કરતા હોય છે કે એનઓસી અમારે ક્યારે લેવાનું છે, કેમ લેવાનું હોય છે. તો એનઓસી તમારે છે એ ભરતીની અંદર ફોર્મ ભરતી પહેલા, એટલે કે જ્યારે તમે ઓનલાઈન ફોર્મ ભરો છો, ઘણી વખત એવું બને છે કે સિસ્ટમના ફોર્મ જ્યારે ભરવાનું થતું હોય તો સિસ્ટમમાં જે પ્રકારની સુવિધા રાખવામાં આવેલી છે કે તમારે એનઓસી બાબતે એમાં ડિટેલ નાખવાની થતી હોય છે. લાસ્ટ જે ભરતી થઈ તેમાં આ પ્રકારે હતું. તો તમારે જો એ ફોર્મની અંદર છે એનઓસી માંગતા હોય તો એનઓસી એમાં એનઓસી તમારા તારીખ બી માંગશે, એનઓસી નું પ્રમાણપત્ર પણ લગભગ અપલોડ કરવાનું માંગશે. તો જો એવી વસ્તુ બનતી હોય તો તમારે અગાઉથી જ એનઓસી લેવું પડતું હોય છે અને એ પણ જાહેરાત આવ્યા બાદ, કેમ કે તમે જે કોઈ પણ એનઓસી લેશો એમાં તમારી જાહેરાતનો ઉલ્લેખ કરવો પડશે. એટલા માટે જ્યારે જાહેરાત આવે છે એના પછી એ જાહેરાતમાં તમે ફોર્મ ભરવા માંગો છો તો એ જાહેરાતના સંદર્ભની બાબતે લઈને તમે એક લેખિત રજૂઆત કરી અને તમે એક એનઓસી લઈ શકો છો. અને એનઓસી મળ્યા પછી તમે ફોર્મ ભરો તો તમને એમાં કોઈ વાંધો આવતો નથી. એટલે જાહેરાત આવે અને ફોર્મ ભરાય, ઇન બિટવીનના સમયગાળા દરમિયાન તમે છે એનઓસી લેવાનું થતું હોય છે. જોબમાં લાગ્યા બાદ એનઓસી નો કોઈ મતલબ હોતો નથી. બાદ આગળનો સવાલ છે, હાર્દિક દલસાણિયા લખે છે કે હાલના લેટેસ્ટ ન્યૂઝ છે કે આશ્રમ શાળાને શિક્ષણ વિભાગ હસ્તક મૂકવામાં આવી છે, તેનાથી આશ્રમ શાળાના શિક્ષકને શું લાભ થશે તેની માહિતી આપો પ્લીઝ. લાભ થાય, સીધી સિમ્પલ વાત છે. આશ્રમ શાળાની અત્યાર સુધીની શિક્ષકની ભરતી છે એ ટ્રસ્ટ અંતર્ગત આવતી હતી અને ટ્રસ્ટ જાહેરાત આપી અને ભરતી કરતા હતા. સેમ આવી પ્રોબ્લેમ, સેમ આવી સિચ્યુએશન છે એ ગ્રાન્ટેડ શાળાની પણ રહેતી હતી. ગ્રાન્ટેડમાં પણ પહેલા આ પ્રકારે જ રહેતું હતું, જાહેરાત આપતા, ભરતી કરતા અને લાગતા કોઈ પણ ઉમેદવારો. તો હવે નવી સિસ્ટમ શું થયું છે કે જે તમારી સરકારી અને ગ્રાન્ટેડ જે પ્રકારે કેન્દ્રીકૃત ભરતી થાય છે, સેન્ટ્રલાઇઝ પ્રમાણે જે ભરતી થાય છે એ પ્રમાણે ભરતી પણ છે આશ્રમ શાળાની અંદર કરવામાં આવશે, જેથી છે એમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. એટલે એક રીતે એ સારામાં સારી બાબત કહેવાય છે, આ સારામાં સારો લાભ છે એનો. ત્યારબાદ આગળનો સવાલ છે, અલ્પેશ વસાવા લખે છે, વસાવા મારું નર્મદા જિલ્લો. સાહેબ, હાલ મારી જોબ પોલીસમાં ચાલુ છે, મારું બીએડ નું 4થું સેમ ચાલુ નોકરીમાં પાસ કરેલું છે, તો માન્ય રહેશે કે નહીં? આપ શ્રી યોગ્ય જવાબ આપવા વિનંતી. તો પહેલી જ વસ્તુ ક્લિયર કરી દઉં છું, લગભગ આ માન્ય રહે નહીં. એનું કારણ છે કે તમે બીએડ અને પોલીસની જોબ બંને સાથે કરી છે, કારણ કે બંને રેગ્યુલર થઈ શકે નહીં, કેમ કે બીએડ રેગ્યુલર થાય છે, બરાબર. હા, અમુક યુનિવર્સિટીમાં કદાચ આ પ્રકારનું હોય, સુવિધા આપતા હોય કે અમુક કલાક જવાનું એ પ્રકારનું હોય અને તમે એ પ્રકારે કરેલું હોય તો કોઈ વાંધો આવતો નથી. પેલો આ રીઝન. બીજું રીઝન એ કે તમે જો પોલીસની વડા ખાતાની અરજી કરીને તમે મંજૂરી લીધેલી હશે
તો પણ આમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. પણ જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમે એવી કોઈ મંજૂરી લીધી હશે નહીં, ડાયરેક્ટ તમે બીએડ કર્યું છે, તો લગભગ આમાં તમને પ્રોબ્લેમ આવશે કે ચાલુ જોબ છે અને તમે બીએડ કર્યું છે, એ પોસિબલ બનશે નહીં, એટલે તમારું ગણાશે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, મોરી ચિરાગ લખે છે કે સર મારે બીએડ નું ડિગ્રી સર્ટિફિકેટ નથી આવ્યું, તો જો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી નહીં આવે તો પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ એમાં ચાલે કે નહીં? દરેક ઉમેદવારો સમજી લેજો, જો તમારી પાસે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ નથી આવ્યું અને પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ તમારી પાસે હોય તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જઈને બતાવી શકો છો, એમાં કોઈ વાંધો આવતો નથી, એ ચાલી જાય છે. હા, એ લોકો ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે છે એ માંગણી કરતા હોય છે અને કહેતા હોય છે કે હો લાવો, ત્યારે આવી જાય ત્યારે બતાવો કે ટાઈપનું હોય, ત્યારે કહી દો કે હા આવશે ત્યારે તમને ચોક્કસ બતાવવામાં આવશે, તમને રજૂ કરી દેશો, પણ હાલ પૂરતી અમારી પાસે આવ્યું નથી. અમારો આ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ છે, એમાં કોઈ વાંધો આવતો નથી. દરેક ડિગ્રી ધારક ઉમેદવારો, કારણ કે ઘણા બધાના પ્રશ્ન આવતા હોય છે, નવા જેટલા પણ ઉમેદવારો છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે, યોગેશ વાંઝા લખે છે કે સર મેં પીટીસી કરીને ભાષામાં 2017માં ટેટ2 પાસ કરી છે અને 2022માં બીએડ કર્યું છે, તો હું ભરતીમાં કઈ ડિગ્રીના ટકા એડ કરી શકું? પ્લીઝ રિપ્લાય. બંને ડિગ્રીના ટકા તમે એડ કરી શકો છો. પીટીસી ઉપર તમે છે પીટીસી ઉપર તમે ટેટ પરીક્ષા આપી છે પછી બીએડ કર્યું હોય તો બંને જ પ્રકારની ડિગ્રી તમે એડ કરી શકાય, કેમ કે એ નિયમ છે. બીએડ ના માર્ક્સ તમે એડ કરી શકો છો, એમાં કોઈ વાંધો આવતો નથી. ત્યારબાદ આગળનો સવાલ છે, જીગર ઠાકર લખે છે કે સર હાયર સેકન્ડરીમાં 15 વર્ષ થઈ ગયા હોય ગવર્મેન્ટ સ્કૂલમાં તો પ્રમોશન લઈ GS2 માં જવાથી બેનિફિટ થશે. પહેલી વસ્તુ છે, ક્લાસ 2 માં જવાથી એક ફાયદો તો મને ખબર છે, એ વસ્તુ એ છે સાહેબ થાય, મતલબ અધિકારી તમે ગણાય જાવ, આ એક જ ફાયદો મને દેખાણો છે. બાકી 15 વર્ષ એટલે તમે પેલું ઉપધો મળી ગયો છે, બીજું ઉપધો મળવાની શરૂઆત નજીકમાં તમે છો, બરોબર? ખ્યાલ આવજો, 9મા વર્ષે પેલું ઉપધો મળી ગયું છે, 20મા વર્ષે તમારું બીજું ઉપધોની મળવાની તૈયારી છે. લગભગ આમાં એક ઉપધોનો તફાવત આવતો છે, એટલો કંઈક ફરક છે, બાકી બીજો કોઈ જ ફરક હોતો નથી. પણ હા, મેં તમને શરૂઆતમાં કીધું એ મુજબ તમારા નામની આગળ છે GES ક્લાસ 2, આવું એક સિમ્બોલ લાગે, અધિકારી કહેવાઓ, સાહેબ જેવું થાય, એ ફિલિંગ આવે, બસ આ એક મોટો ફાયદો રહેતો હોય છે. ત્યારબાદ અને હા, મળતો હોય તો લઈ લેવું સારું, મને મતલબ લઈ લેવાય, એમાં કોઈ વાંધો હોતો નથી. ત્યારબાદ આગળનો સવાલ છે, એ નરસિંહ ખડિયાભાઈ લખે છે સાહેબ મારે પ્રાથમિકમાં 7 વર્ષ થયા છે, 11-12માં સરકારીમાં આવે તો જવું છે. હાયર સેકન્ડરી ગુજરાતી 140 માર્ક્સ છે, પણ કન્ફ્યુઝન એ છે કે ફોર્મ ભરતી વખતે એનઓસી રજૂ કરીને જિલ્લા પસંદગી પહેલા રાજીનામું જો આપવાનું હોય તો મને ચોક્કસ ઇચ્છિત જિલ્લોને નોકરી મળી જ જશે, એ કઈ રીતે ખબર પડશે અને ક્યારે રાજીનામું આપવું, બોન્ડ કેટલું ભરવું, આ વિશે તેના વિશે તેમજ સ્ટેપ વાઇઝ ભરતી પ્રક્રિયાના ઘટનાક્રમની માહિતી આપશો. સ્ટેપ વાઇઝ ઘટનાક્રમની માહિતી તો તમે જે 2017ની મતલબ તમે જે પ્રાથમિકમાં ભરતીમાં લાગી ગયો છો, સેમ ટુ સેમ એજ સ્ટેપ વાઇઝ ભરતી પ્રક્રિયા હોય છે, એમાં કઈ જાજો ફરક હોતો નથી. જાહેરાત અપાય છે, જાહેરાત આપ્યા બાદ છે ફોર્મ ભરાય છે, ફોર્મ ભર્યા બાદ એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ PML આવે છે, PML2 આવે છે, શાળા પસંદગી થાય છે, શાળા એલોટમેન્ટ થાય છે અને ઉમેદવાર શાળામાં હાજર થતો હોય છે. ઇન બિટવીન આમાં કેટલો સમય લાગે છે એનો કોઈ ફિક્સ અંદાજો હોતો નથી. તો આ સ્ટેપ વાઇઝની માહિતી થઈ. અને રહી વાત તમારી તો કે 7 વર્ષ થયા છે અને 11-12માં જવું છે, ગુજરાતી વિષય છે, બરાબર? તો જો એનઓસી મેં તમને શરૂઆતમાં કીધું એમ જાહેરાત આવે છે અને ફોર્મ ભરો છો, ઇન બિટવીનમાં તમારે આપવાનું રહેતું હોય છે, એના માટે કઢાવવાનું રહેતું હોય છે, તો તમને ખ્યાલ હશે તો તમે સરકારી ટીચર છો એટલા માટે. હવે એના પછી જો વાત કરવામાં આવે કે મને ચોક્કસ ખબર પડશે કઈ જગ્યા મને મળશે, એનો કોઈને માહિતી હોતી નથી, એ તમારે એનાલિસિસ કરવું પડશે. જેટલી જાહેરાત આવે છે, જે જિલ્લા વાઇઝ કે જે કંઈ પણ જાહેરાત તમારા વિષય પ્રમાણે આવે છે, કેટેગરી પ્રમાણે આવે છે, એ બધી જ કેટેગરી કે જિલ્લા વાઇઝની જગ્યાઓને તમારે એનાલાઇઝ કરવી પડશે કે તમારી કેટલી જગ્યા છે ગુજરાતી વિષયની, એમાં તમારી કેટેગરીની કેટલી જગ્યાઓ છે, એમાંથી તમારો નંબર કેટલામો છે, એમાંથી તમને મળવાના ચાન્સીસ કેટલા છે, આ બધું સરવાળો કરીને પછી ગણતરી પકડજો, તો જ તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે તમને મળશે કે નહીં, અને એ પણ તમારો ઈચ્છિત જિલ્લો મળશે કે નહીં, એ પણ ખાસ જોવું જરૂરી છે, બરાબર? તો આ બધું જ ગણતરી પકડીને દરેક ઉમેદવાર કરે તો જ એને માહિતી મળી જતી હોય છે કે મને વારો મળશે, મતલબ મારો વારો આવશે કે નહીં, અથવા તો આવશે તો મને મારો ઈચ્છિત જિલ્લો, ઈચ્છિત તાલુકો, ઈચ્છિત ગામ મળશે કે નહીં. આ બધા જ કન્ફ્યુઝનના સવાલના જવાબ છે. વ્યક્તિ જ્યારે મનોમંથન કરશે પોતાની રીતે તો ચોક્કસ મળી જશે. એટલે આ વસ્તુ કેવી પોસિબલ નથી કે તમને તમારો ઈચ્છિત જિલ્લો મળશે જ કે કેમ, એ મતલબ કયો જિલ્લો તમારે જોતો છે એ જ તમને મળશે, એ કહેવું પોસિબલ નથી. અને બીજી વાત કરીએ તો કે રાજીનામું ક્યારે આપવું, બરાબર? તો રાજીનામાની જો વાત કરવામાં આવે તો આ બાજુ એક જોબ મળી જાય છે એટલે તમારો શાળા પસંદગી કન્ફર્મ થઈ ગઈ છે, એ સમયગાળા દરમિયાન તમે છે એ રાજીનામું આપજો, કેમ કે રાજીનામું મંજૂર થતા 7-7 દિવસનો સમય લાગતો હોય છે. તો આ 7 દિવસના સમયગાળા દરમિયાન તમને હાજર થવાનો સમય પણ હોય છે. તો એ બિટવીન એ સમયગાળા દરમિયાન તમારે છે એ જે કંઈ પણ પેલું રાજીનામું છે મંજૂર થઈ જતું હોય છે અને એ સમય દરમિયાન તમે છે બીજી જોબ માટે હાજર થઈ જશો, તો એમાં કોઈ વાંધો આવશે નહીં. તો એ સમયગાળા દરમિયાન તમે આ બધી પ્રોસેસ કરી શકો છો. અને એના પહેલા પણ તમારે આપી દેવું હોય તો કોઈ પણ વાંધો નથી, પણ તમે કન્ફર્મ હોવા જોઈએ કે તમને આ મળી જ જશે, તો તમે અગાઉ આપી દો, તમને એમાં કોઈ વાંધો આવશે નહીં. અને બીજી વાત તો કે બોન્ડ
બોન્ડ ભરવાનો હોતો નથી. બોન્ડ ક્યારે લાગુ પડે છે? સમાન જોબ માટે લાગુ પડે છે. બોન્ડનો જે નિયમ આવ્યો છે, બોન્ડનો જે પરિપત્ર છે, શાંતિથી બધા વાંચી લેજો. જ્યારે તમે સમાન જોબ માટે જાઓ છો ત્યારે તમને છે બોન્ડ લાગુ પડતો હોય છે. એટલે કે 9 થી 10 માં 9 10 માં જાઓ, 11 12 માંથી 11 12 માં જાઓ, 6 થી 8 માંથી 6 થી 8 માં જાઓ, 1 થી 5 માંથી 1 થી 5 માં જાઓ, ત્યારે તમને બોન્ડ લાગુ પડે છે. 1 થી 5 કે 6 થી 8 માંથી તમે 11 12 માં જાઓ તો એમાં બોન્ડ લાગુ પડતો નથી. ત્યારબાદ આગળનો સવાલ છે એ નિર્મા લખે છે કે 5 યર થઈ ગયા છે, ભરતી થઈ નથી, તો સેકન્ડરીમાં એજ વધારો થાય એવું કંઈક કરો. તો એના માટે કંઈ થવું પોસિબલ નથી, કેમ કે જે એજ વધારો ઓલરેડી મેં તમને અગાઉ એક વિડીયો બનાવીને માહિતી આપી છે, જોઈ લેજો, તમને એજ બાબતની ખબર પડી જશે કે કેટલી ઉંમર મર્યાદા રહેલી છે સરકારીની અંદર. તો એમાં કોઈ વધારો થવાની શક્યતા દેખાતી નથી. હા, ગ્રાન્ટેડની અંદર છે કોઈ જ પ્રકારની એજ લિમિટ હોતી નથી. 58 વર્ષ સુધી તમે છે એ ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ આગળનો સવાલ છે જયા પરમાર લખે છે કે સર ટેટ 1 માં જાહેરાત આવે પછી શાળા પસંદગી થતા કેટલો સમય લાગે, કેમ કે હું બીજે નોકરી કરું છું? જવાબ આપજો પ્લીઝ. જસ્ટ હમણાં જ કીધું એ મુજબ છે એક સવાલ પહેલા જ કે કેટલી મતલબ પ્રોસેસ થતા કેટલો સમય લાગશે એનો કોઈ જ અંદાજ હોતો નથી. થાય તો ફટાફટ, જો થાય તો તાત્કાલિક થઈ જતું હોય છે, અને ધીમે ધીમે કોઈ બીજા પ્રોબ્લેમ આવ્યો, કોઈ બીજી સિચ્યુએશન ઊભી થઈ, કે કોઈ કોર્ટ કેસ થયો, કે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન આવી તો એ સમય ખેંચાઈ પણ જતો હોય છે. 15 20 કે 25 દિવસમાં કે મહિનામાં જે પ્રોસેસ પૂરી થતી હોય છે, ક્યારેક 3 4 મહિના પણ લઈ લેતું હોય છે. તો આવું બનતું હોય છે. જો તારીખ પ્રમાણે ક્રમાનુસાર બધી ઘટનાઓ ચાલતી હોય તો મેક્સ ટુ મેક્સ છે 1 મહિના કે 1.5 મહિના અંદર છે આ બધી પ્રોસેસ પતી જતી હોય છે, જાહેરાતથી લઈને નોકરી સુધીની. પણ એ કન્ટિન્યુ ચાલવી જોઈએ, વચ્ચે ગેપ પડવો જોઈએ નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે એ રાહુલ ઠાકોર લખે છે કે સર મારે DELED ટેટ 1 માર્કશીટ ડોક્યુમેન્ટ અને કાસ્ટ સર્ટિફિકેટમાં અટક પાછળ છે અને LC અને ગ્રેજ્યુએશન માર્કશીટમાં અટક આગળ છે, શું કરવું જોઈએ? પ્લીઝ આન્સર આપજો. તથા ડિગ્રી સર્ટિફિકેટ આવ્યું નથી, વર્ષનું કહે છે, શું કરવું? ડિગ્રી બાબતે મેં કીધું, તમે એ મુજબ પ્રોવિઝનલ તમારું કઢાઈ લો, એ ચાલશે. ઓની વેબસાઇટ ઉપર, દરેક યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર છે એ પ્રોવિઝનલ ડિગ્રી માટેની સુવિધા રહેતી હોય છે. તેના માટે અરજી કરીને તમે પ્રોવિઝનલ કઢાવી શકો છો. અને નામમાં અટકમાં આગળ પાછળ રહેતું હોય તો એ બાબતમાં કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. ત્યારબાદ આગળનો સવાલ છે એ પ્રકાશ તળપદા લખે છે કે સર મને પ્રાથમિક વિભાગમાં સરકારી શાળામાં મળી શકે એમ છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગ્રાન્ટેડમાં મળે એમ છે, તો મારે ક્યાં જવું જોઈએ? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. તો આના માટે મેં અગાઉ કીધું એ મુજબ આ વસ્તુ તમારા ઉપર જ ડિપેન્ડ કરે છે કે તમારે શેમાં જવાની ઈચ્છા છે. પહેલી વસ્તુ આ કે તમને શેમાં રસ છે, બરાબર, પ્રાઇમરીમાં કે સેકન્ડરીમાં, સોરી હાયર સેકન્ડરી સેકન્ડરીમાં, બરાબર, આ પહેલી વસ્તુ. બીજું, તમને બીજો શેમાં રસ છે? ગ્રાન્ટેડમાં જવું વધારે ગમે છે કે સરકારીમાં જવું વધારે ગમે છે? આ બધી વસ્તુ છે ને એ વ્યક્તિગત રીતે અલગ બનતું હોય છે. કોઈને સરકારી ગમતી હોય છે શાળા, તો કોઈને ગ્રાન્ટેડ ગમતી હોય છે, કોઈને પોતાના વતનમાં નોકરી કરવી ગમતી હોય છે, તો કોઈ મારા જેવો હોય છે જેને દૂર જઈને નોકરી કરવી ગમતી હોય છે. તો આ પ્રકારની બધાની માનસિકતા રહેલી હોય છે. તો તમે કઈ રીતે નોકરી કરવા માંગો છો, તમને શેમાં ગમે છે, માધ્યમિકમાં ગમે છે કે પ્રાથમિકમાં ગમે છે, બરાબર, તો તમે એ નક્કી કરી લો. બાકી જો વાત કરવામાં આવે કે માધ્યમિક શાળા સરકારી છે અને ઉચ્ચતર માધ્યમિક શાળા ગ્રાન્ટેડ છે, બંનેમાં પગાર પણ તફાવત હશે, તો બધો મનોમંથન તમારે જાતે કરવું પડશે. મેં તો તમને અગાઉ બધાને કીધું એ મુજબ છે, હું કહેતો જ રહું છું, બને ત્યાં સુધી પહેલી પ્રાયોરિટી છે સરકારીને આપો તો વધુ બેટર રહે છે, પછી ગ્રાન્ટેડ આપો, પછી એ રીતની પ્રોસેસ તમારી રીતે કરી શકો છો. આ મારો મંતવ્ય છે, બાકી તમારો મંતવ્ય કંઈક એ બાબતે અલગ હોઈ શકે છે. ત્યારબાદ આગળનો અને છેલ્લો સવાલ છે એ પારસભાઈ લખે છે કે વિધવાને 5% મેરિટ વધારાનો લાભ ગ્રાન્ટેડ ભરતીમાં મળી શકે ખરો? જો કે ગ્રાન્ટેડ શાળાના GRમાં આનો કોઈ ઉલ્લેખ નથી, માત્ર સરકારી શાળાના GRમાં છે, GRમાં જ છે. તો જો GRમાં કોઈ ઉલ્લેખ નથી તો કોઈ લાભ નહીં મળે, સીધો સિમ્પલ વાત છે. સરકારી શાળાના GR ની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે તો જરૂરથી એમને 5% અનામત, જે 5% અનામત નહીં પણ 5% એમાં એને વધારો મળેલો છે તો એ મળશે. ગ્રાન્ટેડમાં એનો ઉલ્લેખ નથી તો એ મળવું મુશ્કેલ છે, એમાં મળશે નહીં. તો બસ મિત્રો, આ જ બધા સવાલ હતા આપણા આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે સવાલ થકી તમને જવાબ મળી ગયા છે. છતાં બી કોઈ સવાલ રહી જતો હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો નીચે સવાલ પૂછી શકો છો, જવાબ આપવાનો જરૂર ટ્રાય કરીશ. મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે એક ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં પણ જોઈ લેજો. ત્યાં પણ નાની જે કંઈ પણ અપડેટ હોય છે એ ત્યાં આપી દેતો હોઉં છું એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.